દરેકના આશીર્વાદ જે કઈ મનમાં ધારણા લઈને આવ્યો છે બધી પૂરી થાય એવા આશીર્વાદ. જીવનની અંદર જેટલા દુઃખ છે બધા દૂર થઈ જાય ને એવા આશીર્વાદ. જેટલી માતાઓ ઘરે લઈને બેઠ્યા છો ને બોલતી થાય ને એવા આશીર્વાદ. માનતા બાધા રાખી હોય પૂરી થાય ને એવા આશીર્વાદ. અધૂરા અને અટકેલા કામ પૂરા થાય ને એવા આશીર્વાદ. જેની ભક્તિ જબરી હશે એના કામ જબરા થશે. હું મેલડી બોલું છું. જેના નામ ધીરજ હશે એને ધાર્યું નહીં હોય ને એટલું મળશે. મેલડી આશીર્વાદ આલું છું. સુખ હોય કે દુઃખ હોય, તાવ હોય કે તડકો હોય, જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો ને અમૃતની મેલડી એને હું ના મેલતી નથી. કળિયુગ છે કયા રૂપમાં આવું એટલે તો કહેવાય કે ઓળખો ને તો ઓળખાય. પણ ભૂલા પડી ગયા હોય, ભૂલા પાડી દીધા હોય, કઈ સમજણ પડતી ના હોય, દેવના કઈક માર્ગ ના મળતા હોય, દુઃખ વધતા જતા હોય, દુઃખમાંથી બહાર ના નીકળતા હોય, વિઘ્ન 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 આવતા હોય અને મારા ત્યાંય કદાચ તમે આવતા હોય તો યાદ રાખજો એક દાડો જેટલું દુઃખ આવ્યું છે ને એનાથી 100 ગુણ તમને સુખ હું મેળડી આલવાઈશ. પૂછાવા આયા લોકો, પૂછીને ગતા રહ્યા. એમનો ભાવ, એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ જાણવું તું. બસ બધી જગ્યાએ ફરીને આયા, બધી જગ્યાએ અલગ અલગ કીધું. માતાજી પાસે જઈએ, માતાજી શું બતાવસ. જ્યાં સુધી મેં એમને જવાબ ના આપ્યો ત્યાં સુધી આવતા હતા. જવાબ મળ્યો એટલે કે હવે જવાની જરૂર નથી. આપણને માતાજીએ માં બતાવી દીધી ભક્તિ. આ ભક્તિ કરતા શીખવાડી દીધું, પ્રમાણ આપી દીધું. એટલે કે હવે આપણે આપણી માની ભક્તિ કરશું. પણ ભૂલી ના જતા કે અમૃતની મેલડી હતી ને તમારા ઘરે મેલડી હતી. ભૂલી ના જતા કે અમૃતની મેલડીએ બતાવ્યું ને તારો ખોડિયાલ તમારા ઘરે પૂજ્યતી થઈ હતી ને એને પ્રમાણ આપ્યું તું મેલડી છો. વર્ષોથી ભર્યા, વર્ષોથી આટા ફેરા માર્યા, મૂળા બંધાયા, વાયણા કરાયા, પેલા મંદિરે ગયા, કોકના ઘરે ગયા, કોકના ઘરે બોલાયા, બધી પ્રકારની વિધિઓ કરાઈ. છેલ્લે જઈને ગયો કે મને વાત કરી કે માતાજી તમારા ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ છે, ક્યાંય જવું નથી. હવે જે કરો એ તમે કરો, મેં કરી આલ્યું. હોના જેવું તારે મને ભૂલીને બેઠ્યા. ચિંતા ના કરશો. ક્યારે ભૂલા પડશો, ક્યારે ભૂલ પડશે ને ક્યારે પાછા સુધરી ગયેલા બગડશે ને તારા અમૃતની મેલડી પાછી યાદ આવશે. ફરવાનો સમય હોય માણસ પાસે, ફરવાનો સમય છે પણ જ્ઞાન લેવાનો સમય નથી. આનંદ કરવો છે પણ મારી પાસે બેસીને 4 સારા શબ્દ સાંભળવા નથી. કઈ નહીં. જેટલા તમારામાં જ્ઞાન ઓછા હશે, જ્ઞાનની કમી હશે એટલા તમારે ફરવું પડશે. મેં તો ભક્તિ બતાવી, માં બતાવી અને પેલું તો પ્રમાણ બતાવ્યું હતું. પ્રમાણ વગર કોઈ માતાને પૂછતા નહીં. હું તો કળિયુગ માતાને કહું છું, જ્યાં સુધી બેહીશ, જ્યાં સુધી મારા ભગવાન મને બોલાવશે ત્યાં સુધી હું કહીશ કે પ્રમાણ વગર કોઈ માતાને બેહાડવાની નહીં. એને પૂજવું હોય તો આપણને ડોશીના રૂપે મળવી જોઈએ. એને પૂજવું હોય તો સપનામાં આવી જોઈએ. આપણે દીકરા કે આપણને આપણી ઉપર નજર રહેમ નજર કઈક નાખો ને તારા માન દીવો આલવો જોઈએ. લોકોએ શું કર્યું? મેલડી નડસ બેહાડીને પૂજ્યો, શિકોતર નડસ બેહાડીને પૂજ્યો, પૂર્વજ નડસ બેહાડીને પૂજ્યો, ગોગો નડસ બેહાડીને પૂજ્યો, ઘરના નડસ બેહાડીને પૂજ્યો, બહારના નડસ બેહાડીને પૂજ્યો. બધું પૂજ 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 કર. નિવેજ 12 મહિને હાલ કર. કોઈ ઠેકાણો પડતો નથી. આજથી લોકો વર્ષોથી દીવા લઈને બેઠ્યા, એકય દીવો પ્રમાણ આવતો નથી. તો કઈક ભૂલા પડ્યા હોય એવું લાગે છે ને. માણસ ભૂલો પડ્યો. તમારા ઘરની અંદર તમારી માં બેઠી હોય ને તમારે કઈક જોવડાવવા જવું પડે ને તો એટલું યાદ રાખજો કે તમે કઈક માના અપરાધ કર્યા છે, માના ગુના કર્યા છે, ભૂલ કરી છે એટલે માર રાજી થતી નથી. પછી શું થાય? ત્યાં દાણા જોવડાવવાના, અહીંયા મૂળા બંધાવાના, પેલા મંદિરે જવાનું, ભુવાઓને ઘરે લાવવાના, પેલું કરાવવાનું.
જો તમારી અંદર સમજણ હશે, જ્ઞાન હશે, કોઈ દિવસ તમને દુઃખ નહીં પડે. યાદ રાખજો, જીવનની અંદર મોટા મોટું દુઃખ પડવાનું કારણ હોય ને તો તમારામાં જ્ઞાન નથી ને તમે દુઃખી થયા છો ને, એટલે તમે દુઃખી થયા છો. લોકોને એવું હતું કે માતાજી પાસે જઈએ ને માતાજી આપણને આપણા દેવ દુઃખનું સમાધાન બતાવી દે ને એટલે આપણે ન્યાલ થઈ જઈશું. એવું તો બધા ન્યાલ ના થાય. એના માટે ભક્તિ કરવી પડે ને, ભક્તિ કરવી પડે, રાજી કરવા પડે, માના ઉપવાસ કરવા પડે, સુખડીના શ્રીફળ ધરાવવું પડે, ગામડે જવું પડે, માના ચોખા ધરાવવા પડે, માના ગામડે પગે લાગવા જવું પડે, માતન મળવા જઈએ એવું કેવું પડે, માને વારંવાર કેવું પડે કે માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે. ત્યારે આપણી માં કઈક આપણી સામું જોતી હોય. કોઈ માતાઓ રસ્તામાં નથી પડી કે ગમે તેને મળી જાય, કોઈ માતા રસ્તામાં પડી છે કે ગમે તેને પ્રમાણ આપી દે, કોઈ માતાજી રસ્તામાં પડી છે જે તમે 1000 ગુના કર્યા હોય માફ કરી દે. એ તો મારા જેવી મળે તો હજારો કરોડો લાખો અને આ જન્મના પાપ માંથી મુક્તિ અલાઈને તમારી માના ખોડે તમને પાછા મોકલું છું. નહીં તો તમારી માને તમને દર્શન દેવા હોય, તમારી માના કઈક 2 શબ્દ તમારા માના તમને કઈ કહેવા છે તો ગુના પેલા કહે ને, મના મારી વસ્તી હતી તે મારા ઉપરથી બાયણું વળાયું હતું, મારી વસ્તી હતી તે નવી માતાઓ લાઈન બેહાડી હતી, મારી વસ્તી હતી તે લોકોને ઘરે બોલાયા નાણા જોડાવતા હતા. કોઈ દાડો મારી હોડ નથી લીધી, મને કોઈ દાડો યાદ નથી કરી અને કાયમ મને વળાય કરી છે. આ બધા ગુના છે, આ બધી ભૂલો છે. માં કોને કહેવા જાય? માં કોને કહેવા જાય? માં કોને કહેવા જાય? માં ભગવાનને કે ભગવાને વિધાતાને કીધું ને વિધાતા લઈને ફરે છે ને એની પાસેથી લઈને ગઈને સંભળાવું છું મેલડી સ્વાકળ યુગમાં. જેને શ્રદ્ધા વિશ્વાસ પડે એના માટે. બાકી જે ફરવાનો છે ને ફરવાનો છે કે મારા બાપુજી હતા ને 20 વર્ષ આમાં ફર્યા, કશું મળ્યું નહીં. હું નહીં મળી ને એટલે કઈ નહીં મળ્યું. યાદ રાખજો, તમારી કુળદેવી બેઠી હોય ને તમારે ફરવું પડે ને, યાદ રાખજો કે તમે ને તમારા વડીલો કઈ ગુના કરી ગયા છે. આપણે ગુના ગોતવાના, માને માફી માંગવાની. વડીલો મરી ગયા, માં નથી મરી. કોઈની માતાજી મરી ગયા? તમે સાંભળ્યું કે ફલાણા ઘરે માતાજી 10 પૂજાતી હતી તો બધી માતાઓ મરી ગઈ? પૂજવા વાળા મરી જાય, માતાઓ મળતી નથી. માતા તો એવી દેવી બેઠી છે, વર્ષોથી બેઠી છે ને વર્ષોથી બેહી છે ને વર્ષોથી બેસી રહેવાની છે. તમે મોટા મંદિર બનાવો કે નાના મંદિર બનાવો, તમે નાના મઠમાંથી મોટા મઠ કરો. માતાને એનાથી લેવા ખાવા નથી. માતાને એટલું છે કે મારા આલેલા 10 દીકરા છે ને મારી આંખોની સામું મારે રહેવા જોઈએ. મારા આપેલા 10 દીકરા છે ને 12 મહિને મારા માટે ચોખા શ્રીફળ કે લાપસી મન ચઢાવતા હોવા જોઈએ. આજે કોઈના મન એક નથી. કોઈના મન 5 ભાઈ હોય ને તો અલગ મંદિરો બનાવી નાખ્યા. 5 ભાઈ હોય તો અલગ નિવેદ કરવા માંડ્યા. કોકને પૂછીએ તમે શું પૂજો છો તો કે મેલડી, પેલાને પૂછે શું પૂજો છો તો કે સતી, પેલાને પૂછે શું પૂજો છો એટલે કે ગોગો. 5 ઘર ને હવે 5 દેવ પાછા અલગ હોય. પોતાની માનો તો ઠેકાણું જ ના પડ્યું હોય, કારણ કે એમને ઠેકાણા ના પડ્યા હોય તો પછી કોઈ ક્યાંક જતું હોય ને એનો ગર્વ રાખ. હા હું પેલી જગ્યાએ જાઉં છું ને ત્યાં ધડાફળ માતાજી કામ કરે છે. પછી પેલો ભાઈ કે ના હું જઉં છું ત્યાં માતાજી જોરદાર કામ કરે છે. હું એમ કહું છું કે બધા ભાઈ ભેગા થઈને આપણે ચાવણ ખોડિયાલ કે મેલડીના મઢે જાવ ને એ ફટાફટ કામ કરે છે. હું મેલડી છું, હું સીધો સપરા નદીના કદરપિયા મેલડી છું. આરા જાવ તો ખરી, બેહો તો ખરી, એને મનાવો તો ખરી, એને મનાવો, એને રાજી કરો, એના આનંદ થવો જોઈએ, એનો રાજીપો થવો જોઈએ. તાર તમે તમારા જીવનમાં સુખ આવશે. યાદ રાખજો, પૈસેથી કોઈ સુખી થઈ જતો નથી. અહીંયા આવસ મારી પાસે કરોડો લાખો અરબો ખરબોપતિ આવીને ગયા. માતાજી આટલો ધનવાન છું તો ધનથી થોડી સુખ મળે? જો ધનથી રૂપિયાથી સુખ મળતું હોય તો તું બજારમાંથી ખરીદીને સુખ ના લઈ લે. તે સુખ તો ભગવતીના ચરણમાં શરણમાં પડ્યું છે. જે ભક્તિ કરે, જે ભજન બની જાય, જે ભક્તિ કરે, જે નાનો બની જાય, માં અને દીકરાના સંવાદ થતા થઈ જાય ને ત્યારે માં બધું જ તમને આલવા આવે. એવું નથી કે ભગવાન એવું કહે છે કે તમને દુઃખ જ છે કે તમને સુખ જ છે. તમારા દુઃખ અને સુખથી તમે આગળ નીકળો ને એવો ભાવ રાખું છું. દુઃખ તો કે દુઃખ 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 દુઃખ, સુખ તો કે સુખી છે સુખી છે. દુઃખ અને સુખથી કંઈક પરે છે, આગળ છે. એને મળો, એને સમજો, એને જોઈ લો. આયા છો તો જવાનું છે, કોઈ અમર પાટો લઈને નથી આયા. દરેકને જવાનું છે. દુઃખ મૂકીને ના જાઓ. માની ભક્તિને ભજન કરીને જાઓ, માના લાડ લડાઈને જાઓ, માને કહીને જાઓ કે માં હજારો કરોડો લાખો વર્ષ જાય હતા વસ્તી મારા ગયા પછી દુઃખ હાલ. માં મારા ગયા પછી આ વસ્તી તને 2 શબ્દ કહે તો સાંભળી લેજે, હું તારો તું મારી છો. કેવું જોઈએ ને? આ તો પોતે જ ગુનાને ભૂલ કરીને ગયા હોય, બતાયા ના હોય, દીવા કર્યા હોય, નામ ના લ્યા હોય તો આજે લોકો ફરે છે. હું પછી કહું છું કે આ મેરડીનો દીવો છે,
અને ડોશીના રૂપે 125 કિલોમીટર ડોશીના રૂપે તને મેલડી મળશે તો માનજે કે મેલડી હતી. વર્ષો થઈ ગયા, લોકોએ વાતો કરી, ધૂણીને વાતો કરી, ધૂણીને વાતો કરી, કોઈ બનાવ્યું નહીં. અને ધૂણિયા વગર બનાવ્યું હોય તો અમૃતની મેલડી અને અમૃતની મેલડી. હું શંખલપુરમાં મારો મારી બહુચરના રામ શકે, હું પાવાગઢમાં મળો મારી કાળકાના રામ શકે. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છું, જ્યાં યાદ કરો ત્યાં ભગવતી છું. લોકો ધૂણી થાકી ગયા. હાકડો મારીને હાકડો તોડી નાખી. દીવા કરીને દેવાદાર થયા, પણ માં નથી બોલી, માએ પ્રમાણ નથી આલ્યો. એટલે જેને મારા પ્રત્યેનો ભાવ છે, જેને મારા પ્રત્યેની સમજણ છે, જેને જ્ઞાન છે, જે કરવા હોય એ જ કરો. અહીંયા જે કરવા આવતા હોય એ જ કરો. ભક્તિ કરવા આવે તો ભક્તિ કરો. તમારું બધું જ ધન મન તન મારા પ્રત્યે હોવું જોઈએ. તમારું ધ્યાન મારા ઉપર હોવું જોઈએ. પછી તમે કહેશો ને કે માએ બતાવ્યું નહીં, તો તારું ધ્યાન મારા ઉપર નતું ને એટલે મેં તને નહીં બતાવ્યું. મેલડી છો, ધ્યાન હોવું જોઈએ ને, ધ્યાન હોવું જોઈએ, સુરતા હોવી જોઈએ. ભક્તિ કોને કહેવાય? તો પછી શું કરવા આયા છો? ભક્તિ કરવા આયા છો કે નવું જાણવા આયા છો? માતાજી શું કહેવાય ને એ બતાવવા આવી છો. જોવું હોય ને તો મારા ચરણ મારા શરણમાં રહેજો. નારાયણ સ્વયં આવશે તમારા ઘરે. હું મેલડી છું. એક દિવસમાં તમને 6 દિવસ સુખ આલું છું, જ્ઞાન આપું છું. તો તમારું ધ્યાન મારા પર ના હોય, મારે કહેવાનું શું? દુનિયા ગમે તે આમથી આમ થઈ જાય, હું મેલડી બેઠી છું, કહું છું તો હું મારા ભક્તો માટે છું. મેલડી, તમારું ધ્યાન, તમારું ચિત્ત, તમારું મન, તમારી નજર છે ને મારા સામું હોવું જોઈએ. બાજુવાળા શું કરે છે એનાથી કોઈ લેવા ખાવા ના હોય. તરસ લાગી છે તો 5 મિનિટ મોડું પાણી પીશો. માતાજી શું કહેવા માંગે? સાંભળો તો ખરી. હું શું કહું છું એ સાંભળો તો ખરી. કે માં કોણ કહેવાય? કોઈ શાસ્ત્રમાં લખેલું છે? વાંચવા જશો? કેટલું વાંચશો? ક્યાં પડી છે પુસ્તકો? ખરીદવા જશો, લેવા જશો, વાંચવા જશો. વાંચીને પછી જ્ઞાની બનશો. અને સાચું લખ્યું ખોટું લખ્યું કોને કીધું? પણ હું લખાવું છું. લખી જજો કે તમારી ખોડિયાલ મેળી કાળકા બોલશે. એક નાનું બાળક હોય જે જીદ કરસ, માની ભાઈ જીદ કરસ, માં તું આલજે, તું આલજે, તું આલજે, મને આલજે, 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 આલજે. એટલે મને લાગે કે આ બાળક બહુ માંગે છે તો હેડો 5 રૂપિયાનું નહીં પણ રૂપિયાનું તો આલવા દે. હું તો દરેક ના જે માતાજી જે પૂજો છો ને, મેલડી માતાજી તમારા ઘરે હોય, ચાવણ માતાજી હોય, ખોડિયાલ માતાજી હોય, શિકોતર માતાજી હોય, મોમાઈ માતાજી હોય, હનુમાનજી હોય, રામાપીર હોય, રામ ભગવાન હોય કે જે હોય, દરેકના વિશે કંઈક ને કંઈક તમને નવી સમજણ અને જૂની સમજણ તમને આલવા આવીશું. જે લુપ્ત થઈ ગયેલી વાતો હોય ને એ લાવીશું. કે હું સ્વયં નારાયણની સાક્ષીએ વાત કરું છું. મેલડી અને સોનાના રથમાં ફરનારી હું મેલડી છું. એટલે ઐતિહાસિક પૌરાણિક જે વાતો છે ને એ લઈને આવીશું. કે પાવાગઢમાંથી ઉતરું ઢેબડિયા તળાવમાં પડું છું. નાઈન ધોઈન ધોધ જેવી ચોકી થાય, માથે મોરનું પીસું લટકાઈને હોનાની કટાર ભરાઈને સૂર્ય નારાયણ હોનાનો રથ લગાયો છે ને લથમાં કૂદકો મારીને બેઠી. અને મારા ભક્તોના દરેકના ઘરે ઘરે ના જાઉં તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું શુદ્ધ સપના નદી કંદરપિયા મેલડી છો. માં કરવી પડે, માં કરવી પડે. મેં શું કીધું છે કે સુતા વખતે 10 મિનિટ તમારી માની આગળ તમે બેહેલા છો ને તો યાદ રાખજો કે જેટલું કહેલું છે ને બધું જ અમરતી મેલડી પાછું આલવા આવીશ. આજે દુખી છો ને, દુઃખ લઈને આયા છો, ચિંતા ના કરશો. તમે બેઠ્યા છો ને તમારું બધું ખાતું મેં મેલડીએ ખોલ્યું. મારી પાસે આયા દેવ આયા, તમારી માતાજી આવીને મને કીધું આટલું દુઃખ છે, આવી રીતે માનતા નથી, અમે પૂજાતા નથી. મેં તો ધીરજ રાખો. તમારા દીકરા, તમારી વહુઓ, તમારી વસ્તી અમરતની મેલડીની પાસે આવી છે તો કઈક 4 વાતો તો સાંભળવા દો. 4 વાત સાંભળશે તો ખોડિયાલ તારા દીવા ચાલુ કરશે, ખોડિયાલ તારી ભક્તિ ચાલુ કરશે. કરે ને ભક્તિ ચાલુ? તમે દીવા કરો, ભક્તિ કરો, ખોડિયાલ ચાવણ મેલડી મોમાય બ્રહ્માણી કરો. અને ભજવો ને પછી એને ખબર પડે કે આટલા વર્ષો સુધી ભક્તિ નહીં કરી તો હવે કેમ કરે છે. તારો અમૃતની મેલડી દેખાવ, એને દેખાવ. હું શું તમારી સપરા નથી કંદરપિયા મેલડી છો. ઓલા ઉજ્જૈન ગોરા કાગળ પર લખીને આવેલું કે સમય આવો મેલડી બનું, કાળકા બનું, ખોડિયાલ બનું, રાંધલ બનું. હું શું તમારી સપરા નથી કંદરપિયા મેલડી બનું.
બધું જ બનો, કોના કાગળો પર લખીને લઈને આવ્યો છો. મોમાય બની જાવ, એ ઘડી કે બહુચર બની જાવ. તમે કોણ? એ માતાઓ બનો. હું ખોડા કાગળો પર સોનાના કલમે મહાકાલેશ્વર પાસે શંકરની પાસે લખાઈ લઈને આવી છો કે જાઓ ફરો ગોતો, ના મળે તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. ખાઈન પીન ભક્તિ કરીને આનંદ કરો, કોઈનું લઈ ના લેતા. જોઈએ તો મેલડી છે. સદાય લોકો ના આવજો. કદાચ પોતાની પાસે 100 રૂપિયા પડ્યા હોય ને, 10 રૂપિયાનું દાન કરજો. હું મેલડી 101,000 કરોડા લવાય. પહેલા તો તમે એટલું સમજી લો, પહેલા તો મારી વાત એટલી મગજમાં બેહાડ દેજો કે દુનિયામાં કોઈ પણ માણસ દેવ દુઃખમાં પીડાતો હોય ને તો એની માં નારાજ છે ને એટલા પીડાય છે. સાંભળી જજો. એની માને કઈક પેટમાં પડ્યું છે ને એટલા દુઃખમાં પીડાય છે. એની માને નહીં ગમતું એ કર્યું છે ને એટલે તમે દુઃખી છો. તમારી માને પૂછ્યા વગર બધા દીવા ધર્યા ને એ તમારી કુળદેવી નહીં ગમ્યું ને એટલે તમે દુઃખી છો. 1 દીવો કરો, 2 દીવા કરો, 3 દીવા કરો, 4 દીવા કરો, 10 દીવા કરો કે 20 દીવા કરો. હું એવું કહું છું કે જ્યાં સુધી કોઈ પ્રમાણ ના આપે તારે કઈ ના કરાય. મન પૂછન હું કહું કે રાત્રે 2 વાગે ડોશી આવે તો દીવો કરજે. હું સિંધવાની છપરા નથી 1 રૂપિયા મેળડી છું. પૂછું છું તમારી માન પૂછું છું. હું તમારી માન પૂછું છું તારે દીવો જોઈએ એટલે તમારી માં કે હા મારે દીવો જોઈએ. તો બોલ કેટલા વાગે તું આવે છે? કેટલા વાગે તારી વસ્તી દર્શન જાય છે? એટલે મને કે જાઓ 4 વાગે કહી દો. એટલે હું કહું કે પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય એટલે તારી મેલડી ખોડિયાલ કાળકા સતી જવું કે ઝોપડી હશે ને સપનામાં આવશે 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 ને આવશે. કેટલું સમજાવું, કેટલું મનાવું, કેટલું કહો. અગરબત્તી કરે, અગરબત્તી આખું ઘર ધુમાડા 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 ધુમાડા. દીવા તો કે 24 કલાક મનની અંદર દીવો છે એને જગાવો, એને જગાવો. અહીં બેઠ્યા હોય ને તો 10 મિનિટે કદાચ બેહવાનું મારી પાસે મળે ને તો ભજન કરો. ખોડિયાલ, મેલડી, કાળકા, સધી, શિકોતર, દાદા, તમે જેનું તમારા ઘરે જે મારા બેઠી હોય ને એનું ભજન કરો. મેં નથી કીધું કે મારું ભજન કરો. મેં નથી કોઈને કીધું કે ભજન કરો, મારું ભજન કરો. મેં એવું નથી કીધું. મેં એવું કીધું કે બ્રહ્માંડનું ભજન કરો. મેં એવું કીધું છે કે મોમાઈનું ભજન કરજો, સધીનું ભજન કરજો, મેલડીનું કરજો, તમારી માનું ભજન તમે કરજો. હું તમને એમ કહું છું કારણ કે એ તમારી તમે એના છો. આ દુનિયા ખોટી છે ને જૂઠી છે. આ દુનિયા ખોટી છે ને જૂઠી છે. એક આપણી માં જ સાચી, કારણ કે માં આપણી ને આપણે માના છીએ. પછી તો કે ઓળખો તો ઓળખાય. મેં કોઈને પૂછ્યું નથી કે તમે કેવા છો. કોઈને પૂછ્યું? કોઈને પૂછ્યું ક્યાંથી આયા, કેવા છો, શું કરીને આયા? પણ ના, એમ કહું છું કે માની ભક્તિ કરીને આયા છો, ભજન કરો છો, માના પર શ્રદ્ધા છે, માની ઉપર વિશ્વાસ છે, માને માનો છો, મઠે જાવ છો, મંદિરે જાવ છો, સાડી પહેરીથી ખોડા નાખ્યા હતા. આ પ્રશ્ન મારા છે ને કોઈ લખ્યા નથી, કોઈ કહેતું નથી. આ પ્રશ્ન મારા કેવું પડે ને. તો ખોડા નાખતા શીખવાડ્યું, ચાંદલો મારતા શીખવાડ્યું, માની ભક્તિ કરતા શીખવાડ્યું, શિવ મંદિરે જાઓ એવું શીખવાડ્યું, શિવ પુરાણ વાંચો ને એવું શીખવાડ્યું. તમારી માના માટે સુખડી, લાપસી કે ચોખા બનાવો ને તો ઘરે તમારા ભાવથી બનાવો ને એવું શીખવાડ્યું.